શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર પાસે રવિવારે રાત્રે યુવકની હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। પોલીસના જણાવ્યા મુજબ વિજય હીરાલાલ ગવાને ઉર્ફ ગાવઠીની આરોપીએ હત્યા કરી નાખી હતી। વિજય કોરોના સમયે શંકર નિકમ ઉર્ફ કાલુ નામના યુવકની થયેલી હત્યાની ઘટનામાં આરોપી હતો અને તે વખતે તે જુવેનાઇલ હોવાથી જામીન પર છુટકારો થયા બાદ ગામ જતો રહ્યો હતો। થોડાક દિવસ પહેલા જ તે ગામથી આવ્યો હતો ત્યારે આરોપીઓએ કોઈક બાબતે સમાધાન કરવા માટે બોલાવ્યો હતો અને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા હાલ ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે। બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।